Brought to you by TechnoSpark 20 series smartphones. લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય સમીકરણો છે તે રસપ્રદ બની રહ્યા છે. પક્ષપલટાની મોસમ પણ બરાબરની જામી છે ને લોકો પક્ષપલટો કરીને આવી રહ્યા છે. પૂર્વ ધારાસભ્યો આવી રહ્યા છે, ચાલુ ધારાસભ્યો પણ રાજીનામા દઈને આવી રહ્યા છે. હવે જે પેટા ચૂંટણી છે તેમના પણ ઉમેદવારોની જાહેરાત થઈ ગઈ છે ને તમામ જે પક્ષપલટો કરીને આવેલા હતા તે તમામ લોકોને ટિકિટ મળી ગઈ છે. હવે જે કોંગ્રેસમાંથી આવેલા લોકોને ડાયરેક્ટ ટિકિટ મળી ગઈ તો ભાજપના જે મૂળ ભાજપના લોકો હતા તેમની શું હાલત હશે તે વિશે આજે ચર્ચા કરીશું. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સાહેબ છે. સર, સ્વાગત છે ગુજરાત તકમાં. તમામ આ વખતે જે 5 વિધાનસભા પેટા ચૂંટણીની જાહેરાત થઈ, 5 લોકો એવા હતા કે જે કોંગ્રેસ છોડીને આવેલા હતા. ઘણીવાર એવું જોવા મળતું હોય છે કે 1-2 જણાને કોંગ્રેસ છોડીને આવેલા હોય ટિકિટ મળે, બાકી જે આવેલા હોય છે તેને ટિકિટ નથી મળતી. પણ આ વખતે તમામ લોકોને ટિકિટ આપવામાં આવી છે. તો આમાં હવે મૂળ ભાજપના લોકોને શું સમજવાનું? જુઓ, સરકાર છે ને મતવાદી અને તકવાદી આ બેય છે, એટલે એનો લાભ જોવે છે. એટલે આપણે જે ઓલી કહીએ છીએ ને કે અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે, મતલબથી છે બધાને નિસ્બત અહીં કોણ ખરાને પૂછે છે. અત્તર નીચોવી લીધા પછી ફૂલોની દશાને કોણ પૂછે છે, આ તો સંજોગ ઝુકાવી નથી, કોણ ખુદાને પૂછે છે. એ સ્થિતિ અત્યારે છે. ભારતીય જનતા પાર્ટીએ હાથે કરીને પોતાનું વર્ઝન કન્વર્ટ કરીને વર્ણશંકર બનાવ્યું. અન્યથા ભારતીય જનતા પાર્ટી એ પાર્ટી વિથ ધ ડિફરન્ટ હતી. ડિફરન્ટ એટલે જુદી, બીજા કરતાં જુદી. હવે પાર્ટી વિથ ધ ડિફરન્સ થઈ ગઈ છે, એટલે વિવાદોથી ભરપૂર એવી થઈ ગઈ છે. એને એ હાથે કરીને પેટ ચોળીને સૂળ ઊભું કર્યું છે. આ પહેલી ઐતિહાસિક ચૂંટણી કદાચિત એવી હતી ગુજરાતની ભારતીય જનતા પાર્ટી માટે કે એણે એના જેટલા પાયાના સમર્પિત કાર્યકરો છે, જેને કલ્પના પણ ન હોય કે મને કોઈ ટિકિટ આપશે અથવા તો ભારતીય જનતા પાર્ટી મારું આ પ્રકારનું સન્માન કરશે, એ પ્રકારના જે સંનિષ્ઠ કાર્યકર્તા જેને કહેવાય, એવાને જો ટિકિટ આપી હોત તો સ્થિતિ એટલી બધી, આજથી 15 દિવસ પહેલાં સ્થિતિ જુદી હતી. અત્યારે તો રમખાણ મચી ગયું છે. 15 દિવસ પહેલાં સ્થિતિ એવી સરસ હતી કે એ કદાચ ગમે એને ટિકિટ આપે, કુત્તે કો દિયા તો કુત્તા બી જીત જાતા, એમ કે ને એના જેવું છે કે ગમે તેને ટિકિટ આપે. એક સારામાં સારા કાર્યકરને ભલે અનનોન હોય, કોઈ એને જાણે કે ન જાણે, પરંતુ પાર્ટીના બેનર ઉપર, કારણ કે અત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે એક ચહેરો હતો નરેન્દ્ર મોદીનો, બ્રાન્ડ હતી કમલ બ્રાન્ડ, અને વિઝનરીથી માંડીને, સંગઠનથી માંડીને, પ્રચારથી માંડીને, મીડિયાથી માંડીને, દુનિયાના જેને કે સામ દામ દંડ ભેદ, એમાં કોઈ બાબતમાં ખામી ભારતીય જનતા પાર્ટી પાસે હતી નહીં. અને એનાથી બી પાછું પ્લસ પોઈન્ટ એવો હતો કે વિપક્ષના નામે ઝીરો હતું, નહીવત હતું, નામશેષ હતું, એ તો મૃતઃપાય હતું. હવે એને સંજીવની બક્ષવાનું કામ આ તો હાથે કરીને ભારતીય જનતા પાર્ટીએ કર્યું. અને એ શું કામ કર્યું છે કે અલબ જલબ, જેમ તમે કીધું, બધા જ કોંગ્રેસમાંથી આવેલા લોકોને ટિકિટ આપો. આ જે હર્ટ થનારી ઘટના છે. આમ છે ને, તું મુझे અગર ન ચાહો તો કોઈ બાત નહીં, તો કિસી ઓર કો ચાહો તો મુશ્किल હોગી. આ એ સ્થિતિ નિર્માણ થઈ છે. ભારતીય જનતા પાર્ટીને સમર્પિત કાર્યકરો એમ કહે છે કે અમને ટિકિટ ન મળે, ઇટ્સ ઓકે, કારણ કે એ તો એ વિચારધારાને ભરેલા હતા કે અંત્યોદયની ઉત્થાન છેવાડાના લોકો સુધી હોય, એને લાભ માટે થઈને જીવવાનું, મા ભારતીને પરમ વૈભવના શિખર પર લઈ જવી, રાષ્ટ્ર નિર્માણ કરવું, હિન્દુત્વને જાગરણ કરવું, આ બધા મૂળ સંસ્કાર હતા ભારતીય જનતા પાર્ટીના. અને એ માનતા હતા કે આ વિચારધારાને વરેલા હોય તો સત્તા ગૌણ છે, વિચારધારા મહાન છે. તો એ અટલ બિહારી સુધી તો આપણે જોયું હતું કે હજી ચાલ્યું આવતું હતું. પણ અત્યારે સડનલી આ તો યુ ટર્ન છે, ખતરનાક યુ ટર્ન લીધો છે. અને જેને કહેવાય ને એક્સિડન્ટ ઝોન, એમાં હાથે કરીને વાહન ઘાલ્યું છે. અને અત્યારે ચારે કોરથી એમાં ગોબા પડી રહ્યા છે. આજે સી.આર. પાટીલ રાજકોટ ખાતે પત્રકારોને મળ્યા. એક પત્રકારે સવાલ પૂછ્યો કે તમે જ્યારે પ્રદેશ અધ્યક્ષ બન્યા ત્યારે તમે એવું કીધું હતું કે એક પણ કોંગ્રેસીને નહીં લેવામાં આવે. અને આજે સી.આર. પાટીલે પોતે જ સ્વીકાર્યું કે તેઓ જ્યારથી પ્રદેશ અધ્યક્ષ બન્યા ત્યારથી અત્યાર સુધીમાં 60,000 લોકો કોંગ્રેસ સાથે જોડાયેલા હતા, ભાજપ સાથે જોડાયા આખા ગુજરાતમાં. એ જ હું કહું છું કે તમે દૂધનું તપેલું ભર્યું હોય, એમાં થોડુંક દહીં નાખો ને, થોડી છાશ નાખી દો તો સવાર થાય દહીંનું ઢેફું થઈ જાય. દૂધ કરતાં દહીંની વેલ્યુ વધી, દહીંથી પાછું એમાં માખણની વેલ્યુ વધી જાય, માખણ કરતાં ઘીની વેલ્યુ વધી જાય, વગેરે વગેરે. પણ એ પ્રમાણસર હોય તો
હવે અત્યારે તમે શું કર્યું, દૂધ 1 લીટર તો 3 લીટર છાશ નાખી દીધી, તો એ તો ન દૂધ રહ્યું, ન છાશ રહી, ન ઘોળવું બન્યું, ન કાંઈ નહીં, સત્યાનાશ કર્યું હાથે કરીને. તમે કહો તો એ ભાણાવટોકામાં ખપ ન લાગે, કારણ કે ભાણાવટોકામાં સૌથી ખારામાં ખારી ખટાશવાળી છાશ જોઈએ, આ એ પણ ન થઈ. તમે કોંગ્રેસમાંથી લ્યો કાંઈ વાંધો નહીં, કોંગ્રેસીઓ પણ ભારતીય જ છે, એટલે એમ તમને કહું કોઈ પણ પક્ષ એવું ઈચ્છે કે એનો વિસ્તાર વધે. ક્યારે મુકેશ અંબાણીએ એમ ન કીધું કે ઓહો બહુ પૈસા આવી ગયા, હવે ભગવાન કરે ને હવે બંધ થાય તો સારું, એવું કોઈ દી બને નહીં. તમને લોકોને કે મને આપણે મીડિયાના માણસો છે, મને મારી કોપી એમ ન થાય કે હવે કોપી ઘટે તો સારું, બહુ વધી ગઈ, તમને એમ ન થાય ક્યારેક હવે ટીઆરપીનો ક્યાંક રેટ ઓછો થાય તો સારું. એ તો જીજીવિષા જેવી વાત છે. માણસને પ્રસિદ્ધિની ભૂખ જે છે એ જેટલી તમને સંતોષવામાં આવે એટલી વધુ પ્રાંગરે. એટલે એ તો સ્વાભાવિક છે કે એણે કોંગ્રેસના લોકો લીધા, કોઈ વાંધો નહીં, પોતાનો વિસ્તાર કરે. કે કોંગ્રેસમાંથી લીધા એ પાકિસ્તાનમાંથી નથી લીધા, કોંગ્રેસમાંથી લીધા છે, અને કોંગ્રેસમાં સારા માણસો હોઈ શકે, ન હોય એવું નથી, તો ઇટ્સ ઓકે. પરંતુ તમે આવતા વેત એને વરરાજા ન બનાવી દો, જે જાનૈયા હતા એને તમે સીધા એને પાઘડી પહેરાવી દો ને વરરાજા બનાવો. તો અમારા જે મૂર્તિયા એટલે કે ભારતીય જનતા પાર્ટીના જે ઉંમર લાયક કયો કે લાયક કયો એ લોકોનું શું, એટલે આ વિરોધ 5 જે જાહેર કરી તમામ કોંગ્રેસમાંથી અત્યારે આવેલા હતા તેને કરી દીધી. હવે કોંગ્રેસને જ્યાં આ વસ્તુના લીધે ભાજપમાં કકડાટ છે તે હવે સામે આવ્યો છે. પહેલા એવું બનતું કે ભાજપમાં કકડાટ નહોતો પણ કોઈ દી સામે નહોતો આવતો, આ વખતે ખુલીને સામે આવ્યો છે. મીડિયામાં નિવેદનો પણ આપવામાં આવી રહ્યા છે. પછી અમુક લોકસભા સીટની વાત હોય કે વિધાનસભાના સીટની વાત હોય, અમરેલીમાં કકડાટ જોવા મળી રહ્યો છે, અરવલ્લીમાં જોવા મળી રહ્યો છે, અને કોંગ્રેસને પણ આ વખતે પ્રહાર કરવાનો મોકો મળી ગયો. ગઈકાલે પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યું કે અત્યારે તો કમલમમાં કકડાટ ચાલે છે, અહીંયા અમારે કોંગ્રેસ તો ટનાટન છે, ભલે લોકો જાય છે પણ જે છે એ લોકો તો વફાદાર જ છે, તેને કોઈ અસંતોષ નથી. हमसे मत पूछो कैसे मंदिर टूटा सपनों का, लोगों की बात नहीं ये किस्सा है अपनों का. कोई दुश्मन जो ठेस लगाए तो मित जिया बहलाए, मन मित जो घाव लगाए उसे कौन बचाए. આ કોંગ્રેસમાં અને ભાજપમાં જે અત્યારે ચાલી રહ્યું છે ને, ભારતીય જનતા પાર્ટીએ હાથે કરીને કહું છું 10 આંગળા ઘીમાં હતા. ઊંધી રકાબી જેવો વિસ્તાર હોય અને અહીંયા વરસાદ પડે તો બધો જ વરસાદ નીચે આવવાનો. ભારતીય જનતા પાર્ટીની હાલત ઊંધી રકાબી જેવી હતી. તમામ મત જે છે ને એ ભાજપને વળવાના હતા આમ કયો તો. બાકી જે કંઈક થોડીક ખામી હતી, જેમ કે મોંઘવારી છે, બેરોજગારી છે, વગેરે વગેરે, એ ખામી રામ મંદિરે પૂરી કરી હતી, કલમ 370 પૂરી કરી હતી. તો આવા બધા નેશનલ ઇસ્યુઝ જે હતા એણે તમારો અહીંનો જે રાજ્ય લેવલના પ્રાદેશિક પ્રશ્નોની ખામી દૂર કરી હતી. એવા સમયે તમારે ભારતીય જનતા પાર્ટીના એવા પાયાના કાર્યકરોને ટિકિટ આપવી જોઈતી હતી. સારામાં સારો રણનીતિકાર તો એને જ કહેવાય કે એવા લોકોને ટિકિટ આપી કે લોકો એમ માને કે આના માટે કુરબાની છે એ ગજબ કહેવાય, સારું થયું આના માટે કુરબાની થઈ ગયા. કારણ કે દુનિયાનું કોઈ પણ ઉત્તંગ શિખર હોય ને, એ શિખર જે છે ને એ ક્યારેય તળેટીની અવગણના કરી ન શકે. વિશાળ વૃક્ષ ગમે તેટલું હોય એ ક્યારેય મૂળિયાની અવગણના કરી ન શકે. આ ભારતીય જનતા પાર્ટીના મૂળિયા છે, આ તળેટી છે, જે કાર્યકરો છે, જેણે જાત ઘસી નાખી છે. અને મેં તમને અગાઉ કીધું તેમ વિચારધારાને વરેલા છે, એણે ક્યારેય કશું માગ્યું નથી. એટલે મેં આપણે કીધું તેમ કે એમ કહે છે કે અમને ના આપો ખેર કોઈ બાત નહીં, લેકિન કિસી ઓર કો ચાહો તો મુશ્किल होगी. આ જે તમે કોંગ્રેસમાંથી લીધા છે, ભલે તમે એક રણનીતિના ભાગરૂપે લીધા છે. ભારતીય જનતા પાર્ટી અત્યારે શું કરી રહી છે? આ જે તથાકથિત ભરતી મેળો છે, આપણે એને ટીકા કરીએ જુદી વાત છે, પણ એક પક્ષ લેવલે તમે પહેલાં જે બે દ્રષ્ટિકોણથી જોવું જોઈએ. પક્ષ લેવલથી જુઓ તો શું લાગે કે ભારતીય જનતા પાર્ટી એવું ઈચ્છે છે કે જડ મૂળથી અમારા સપોર્ટરો થાય, પેરેશૂટ્સથી નહીં. તાલુકા જિલ્લા પંચાયતોના કાર્યકરોથી માંડીને બધાને હજારોની સંખ્યામાં સમાવેશ કરે છે. એટલે શું છે, એક કાર્યકર કમસે કમ 5 માણસનું કુટુંબ તો ખરું, અને એ કાર્યકર હોય એટલે 10-50 માણસની ઉપર તો પ્રભાવ ખરો. હવે હજારોની સંખ્યામાં લાવે એટલે લાખો લોકો તેના ફોલોઅર્સ થઈ ગયા. હવે એ બધા ગમે તેમ તોય કોંગ્રેસને કમસે કમ મત આપે, ભાજપને મત આપે, એટલીસ્ટ એ તો નક્કી થઈ ગયા. કાં ન આપે, પણ આપે તો કોંગ્રેસને ન આપે. જ્યારે તમે ખેસ પહેરી લ્યો છો ત્યારે. વિજાપુરના ધારાસભ્ય હતા સીજે ચાવડા, એ પણ ભાજપમાં આવીને તેમને પણ ટિકિટ મળી ગઈ. અર્જુન મોઢવાડિયા હતા, તેમને પણ. હવે એવી એક વાત આવી રહી છે કે આ બંને જેવા ધારાસભ્યો બનશે તેઓને આ બંનેને મંત્રી પણ બનાવવાના છે. તો ત્યારે શું હાલત થશે ભાજપની? તમે જુઓ, એક બહુ મોટો યુ ટર્ન આવવાનો આફ્ટર ઇલેક્શન. અત્યાર સુધી કહું, આજની તારીખે કહું છું, આજની તારીખે આપણે ત્રિભેટે ઊભા છીએ. કાલની ખબર નથી. ત્રિભેટે એટલા માટે આપણે કહીએ, આપણે એટલે કે મીડિયા આ સ્થિતિનું અવલોકન કરવામાં ત્રિભેટે ઊભા છીએ. ભાજપનું જે થવું થાય, કોંગ્રેસનું જે થવું થાય તો કેરા ભોગવે.
પણ આપણે ત્રિભેટી એટલા માટે ઊભા છે કે હું એમ કાલ નહીં કહી શકું ભાજપ જ જીતશે, હા એમ ન કહી શકે કે ભાજપ હારશે, કારણ કે ડેમેજ કંટ્રોલ જે છે ને એ સ્વયં આઉટ ઓફ કંટ્રોલ છે. ડેમેજ સ્વયં એટલું થયું છે કે આઉટ ઓફ કંટ્રોલ છે. આજે CR પાટીલે કીધું ખરું કે અમે ક્ષત્રિય નેતાઓની સાથે બેઠક કરી છે ને ઘીના ઠામમાં ઘી પડે, પણ આ સાવ નાની સૂની વાત નથી. આ અત્યંત ભીષણ કહી શકાય એવો વિરોધ થઈ રહ્યો છે અને વિરોધ થવા પાછળનું કારણ પણ જુદું પણ છે. આ દોડવું હોય ને ઢાળ મળે ને કાગડાને બેહું ડાળને પડવું એના જેવું છે. પરસોત્તમ રૂપાલા જેવો માણસ તો પહેલાં તો કોઈ દી આવી ભૂલ કરે જ નહીં. પણ તમને ખબર છે કે કુંભકર્ણએ માગવું હતું ઇન્દ્રાસન, એનું તપ એટલું હતું કે એને ઇન્દ્રાસન દીધે છૂટકો હતો. પછી બધા દેવો મૂંઝાણા કે આ ઇન્દ્રાસન માગી લેશો તો હેરાન કરશું. મા સરસ્વતીને કીધું એની જીભે બેહી જા કોઈ હિસાબે અને કંઈક ગોટા વાળી દે, એટલે કે માગ કે એ નિંદ્રાસન તો કે દીધું હુઈ જા 6 મહિના. એમ પરસોત્તમ રૂપાલામાં એવું થયું. આ માણસની ઓરેટરી ઉપર તો અનેક લોકો જીતતા, એની પોતાની જાહેર સભા ઉપર કલમના અને કહેણીના બેયના માસ્ટર કહી શકાય. શિક્ષકનો જીવ છે એટલે એનામાં કોઈ ખામી નથી. પણ હવે આ જેમ સરસ્વતીએ ઊંધું રવાડે ચડી ગયા હોય એમ એણે દરબાર કોમ્યુનિટી ઉપર જે બોલાઈ ગયું છે એનાથી એને કારણે સ્થિતિ અત્યંત સ્ફોટક બની છે. આ એક કારણ તો હતું, મેં તમને પહેલાં કહ્યું દોડવું અને ઢાળ મળતું હતું. તમારી જાણ ખાતર ક્ષત્રિય નેતાઓને છેલ્લા કેટલાક સમયથી 8-10 ક્ષત્રિય નેતાઓ જે છે એ કેટલાક સમયથી સાઇડલાઇન થઈ ચૂક્યા છે. હવે એનો ઘૂંઘવાટ તો ભીતરમાં હતો જ કે અમને લોકોને સાઇડલાઇન કરી દીધા તો બાકી બધાનું શું, એટલે શું થવાનું છે, આ કોમને કાંઈ હવે ગણતા નથી કે શું. હવે એ તો હતો જ. એના ઉપરાંત તમે પટેલ સમાજને પણ આગળ લાવી રહ્યા છો અને પટેલને ક્ષત્રિયને આપણે વર્ષોથી જાણીએ છીએ, ઇતિહાસ ગવાહ છે કે સૌરાષ્ટ્રમાં પટેલો અને દરબાર આ વચ્ચે એક વૈમનસ્ય, માનસિક વૈમનસ્ય કયો કે આમે બધું તો ચાલતું હતું. હવે આ બે પરિસ્થિતિ તો હતી જ, એમાં આ દોડવું ઢાળ મળ્યો, એમાં પાછું ઓર વધ્યું કે તમે કોંગ્રેસના એટલે કે વિપરીત વિચારધારાના લોકોને લઈ અને પાછા એને ટિકિટ આપીને તમે જેમ અત્યારે કહો મંત્રી બધું, આ તો ગોસિપ છે. અત્યારે જે તમે વાત કરી ને એ ગોસિપ છે. ગોસિપ એટલે કે એ એવો તુક્કો છે કે લાગે તો તીર નહીં તો થોથા. કાલ સાચું પડે તો આપણે એમ કહી શકીએ મેને કહા હતા, ખોટું પડે તો હશે. કારણ છે હજી તો એ તમારી જાણ ખાતર ઇલેક્શન પછી બહુ મોટો ફેરફાર બધી રીતે આવવાનો. અહીંનું તથાકથિત સંગઠન જે છે એ વેર વિખેર તિત્તર બિત્તર અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. આ સંગઠન ભારતીય જનતા પાર્ટી, જેના ઉપર ભારતીય જનતા પાર્ટી મુસ્તાક છે એ, કારણ કે અત્યારે જે સંગઠન છે ને એ બંદૂકના નાળચે ગોઠવામાં આવ્યું ને એવું સંગઠન છે. એક કોન્સ્ટેબલ જેમ આરોપી સાથે વર્તન કરે એમ ધારાસભ્યો સાથે વર્તન થતું હોય તો એ કંઈ લાંબુ ટકે નહીં. અને આ તો આ સૌરાષ્ટ્ર ધરા છે. ઉત્તર ગુજરાત ને મધ્ય ગુજરાતમાં ન્યાય બધા હોય તો ભલે ગમે તેવા, પરંતુ આપણી આખી તમે જાણો છો આપણે ગુડા હુદી કેહવાળીને જાયતી ખદુની પેહી જેવો વારને વહુ વારુએ હામ હામી લાજ કાઢી કાન ખોરીને ઠમક દે નટાવા પટમાં પડે એમ ચૂંટણી લડવા પડે ને પાછા એના સપોર્ટરો કહે છે મરજે કા મારજે પીઠમાં દેજે લગાર મારી સૈયર મેણા મારશે કે કાયર નરની નાર. હવે આ ટાઈપની ભૂમિ હોય એને તમે જો એમ કે બેહી જા તો બેહી જા, ઊભો થાવ, એવું બને નહીં કોઈ દી. અને ખોટો સમાજ પસંદ થઈ ગયો છે આ વખતે. બિલકુલ ભયંકર ખોટો સમાજ પસંદ થઈ ગયો, બધું જ ખોટું થઈ ગયું. કદાચિત આ નૈતિક રીતે તમને કહું તો આ નીતિ નિર્ધારિત વાત છે કે જે પાપ, હું શબ્દ વાપરીશ, જે પાપ ભારતીય જનતા પાર્ટીએ સંગઠનની રીતે કર્યું છે, પછી આપણે કહીએ ને કોઈની દુઆ છે ને, માણા કહે ને કે ભાઈ તુલસી હાય ગરીબ કી કબહુ ન ખાલી જાય, મુआ ઢોર કે ચર્મ સે લોહા ભી ભસ્મ હો જાય. જે લોકોએ પોતાની કાયા કુરબાન કરી છે ભારતીય જનતા પાર્ટીમાં, એ લોકો એમ ઈચ્છતા હોય, બોલી ન શક્યા તો થયું કેવું તમે જુઓ અત્યારે શું થઈ રહ્યું છે. લોહા ભસ્મ હો ગયા. લોખંડી પુરુષ જેવો રૂપાલા છે, મીણની જેમ અત્યારે કરગરતા ફરે છે. એવો વિડીયો વાયરલ થયો, તમામ ટીવી ચેનલોમાં ચાલ્યો. અડધી જ કલાકની અંદર તેનો માફી માંગતો વિડીયો અને એકદમ બહુ શાલીનતાથી માફી માંગતો વિડીયો આવી ગયો, પણ સમાજે માફ ન કર્યો કે આમ તમે બોલીને તરત માફી માંગી લ્યો, એવું થોડું ચાલે. તમારે ભાજપને એવું કીધું કે આ ટિકિટ રદ કરો કે પછી અમારા સંમેલનમાં આવીને જાહેરમાં માફી માંગો. એટલે પરસોત્તમ રૂપાલા જેવા કદાવર નેતાની આ વખતે થોડીક આ મુદ્દે ભીં તો પડી ગઈ. એ પહેલાંના વિડીયો પણ એટલે કે ઓડિયો પણ મેં સાંભળ્યા છે, જેમાં આપણી ભાષામાં કહીએ તો ગાય જેવા થઈ ગયા, સિંહ જેવો માણસ, અને એ કરગરે છે બાકાયદા, અને સામેવાળા વ્યક્તિને કહે છે કે તમે લખીને મોકલાવો, એ હું બોલવા તૈયાર છું. કારણ કે ભૂલ તો થઈ છે. અને એમાં એક વસ્તુ છે, પરસોત્તમભાઈ રૂપાલાથી ભૂલ જે થઈ છે એ એણે ખરેખર
દિલ એને તો એ બાબતમાં એને એનો આદર કરવો ઘટે કે એણે સ્વીકાર્યું ખરું કે મારાથી ભૂલ થઈ છે અને એનો એક માત્ર ઉપાય એ છે ક્ષમા વિરસ્ય ભૂષણમ. ભાઈ તમે દરબાર કોમ્યુનિટીના લોકો છુઓ, ખાનખાના છુઓ, તમે ગૌ બાળ પ્રતિપાળ છુઓ, તમે રક્ષક પહેલેથી રહ્યા છો, પછી ધર્મની રક્ષા હોય કે રાષ્ટ્રની રક્ષા હોય, તમે લોકો છો તો તમે ક્ષમા કરો, ભૂલ થઈ ગઈ અમારાથી, એવું એણે તો સરસ રીતે કહી દીધું. હવે એમાં ઉદારતા તો એ છે કે આ સમાજ એમ કહી દે કે કાંઈ વાંધો નહીં, ચાલો હવેથી આવું નહીં કરતા, પરંતુ આ કેવળ ગુસ્તાખી કે સ્લીપ ઓફ ટંક એ નથી, આકસ્મિક નથી. તમે બાકાયદા સ્ક્રિપ્ટેડ વાળી વાત બોલી રહ્યા છો. તમે કહી જ રહ્યા છો કે ભાઈ દરબાર એટલે કે રજવાડા જેવા રજવાડા, અને એ જો રોટી બેટીના વ્યવહાર એ તો ભયંકર છે ને આ જે રોટી બેટી શબ્દ છે ને એ કોઈ પણ માણસને લાગી આવે, તમે એ હદે જાઓ, એક સમાને પાત્ર નથી. તેમણે માફી માંગી એ વાત સમાજે સ્વીકારી, પણ તેમણે એમ કીધું કે આની પાછળથી તમારી જે માનસિકતા શું છે, તમે અમારા સમાજ વિશે વિચારો શું છે, એ સામે આવ્યું છે, એટલે વધારે નારાજ થઈ રહ્યો છે. એ જ હું કહું છું કે પછી તમે ભલે ગમે તેટલી માફી માગો પણ ઉકરડો કોઈ ખુશ્બુદાર ન બને. ઉકરડામાં તમે અત્તર છાંટો તો ઉકરડો ખુશ્બુદાર ન બને, ઉકરડા હોતા. ભૂલ થઈ જ ગઈ છે ઓલરેડી, એટલે તમારે એ સ્વીકારવું ભલે, પણ હવે એ આ સમાજ ઉપર નિર્ભર છે. અત્યારે CR પાટીલ ડેમેજ કંટ્રોલની વાત કરી રહ્યા છે, એણે ક્ષત્રિય નેતાઓને મળ્યા છે, બધું ચાલે છે મહામંથન. હું એમ માનું છું કે હજી આ તો ટૂંકા જ પડવાના, અત્યારે કોઈ કાળે મેળ પડે એમ નથી. હવે પછી નેક્સ્ટ આમાં અમિત શાહ ઉતરશે અને એટ ફાઇનલ ખુદ ગબ્બર નરેન્દ્ર મોદીએ પણ આ ઉતરવું પડશે અને સમાધાનની કોશિશ કરવી પડશે. પણ જો સમાધાન ન થાય અને રૂપાલાને રાજકોટમાંથી બદલવા પડશે ધારો કે, તો ભારતીય જનતા પાર્ટીનું નીચે જવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું મનાશે. એક ચર્ચા સાહેબ એવી ચાલી રહી છે, તેમાં કેટલું તથ્ય કે ભાજપના જે ક્ષત્રિય સાઇડલાઇન થયેલા નેતાઓ હતા તેમને આ મુદ્દે ક્યાંક ને ક્યાંક મજા આવી રહી. મજા કરતા તે એ લોકોએ તો તમે છે ને આપણે ફિલ્મમાં જોઈએ શેટ્ટીને ધર્મેન્દ્ર, એક જમાનામાં ધર્મેન્દ્ર શેટ્ટીને મારતા હતા તો દર્શકો એમ માનતા હતા કે સારું થયું, કારણ કે મને નડનારા માણસોને તમે મારો છો એવું લાગે છે. એમ અત્યારે જે લોકો અસંતુષ્ટ કયો અથવા તો જેને પીડા થઈ રહી છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને, એ લોકો તો એમ કે તમે આ જ લાગના હતા, કારણ કે અમારી વિનંતી તમે ન માની, આની ધમકી માની રહ્યા છો. એટલે સવાલ એ છે કે હાથે કરીને મેં તમને કીધું ને સ્ટીપ ઓફ ટંગ જેવું સરસ્વતી બેસી ગઈને આ ડખે ચડી ગયા છે. ભારતીય જનતા પાર્ટી માટે અત્યંત કપરા ચઢાણ છે, બહુ જ મુશ્કેલી છે. આની અનેક જગ્યાએ પ્રોબ્લેમ થવાનો છે, જામનગર બાજુ થવાનો છે, લીમડી બાજુ થવાનો છે, ભાવનગર તો આખું ગોહિલવાડ છે, ત્યાં પણ થઈ શકે છે. અને બાકીના જે પૂરું કરશે કોણ? અસંતુષ્ટો, ચુવાડિયા કળ્યું હોય તો તળપદા કળ્યું હોય કે પટેલ લેવા હોય તો કડવા હોય, જે પણ લોકોને ભારતીય જનતા પાર્ટીના અસંતુષ્ટ લોકો છે એને દોડવું તો ને ઢાળ મળી ગયો, અથવા તો ખોખારો ખાવો તો ને એને સ્ટીડિયો મળી ગયો. એટલે આ પરિસ્થિતિ થવાની છે. મુશ્કેલીનો કોઈ પાર નથી ને અત્યારે કોઈ હલ દેખાતો નથી, સીધી રીતે કહું તો. આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા, જેઓ તમામ જે રાજકીય ગતિવિધિઓ હોય છે તેને લઈને બેબાકપણે પોતાનો મત છે તે રજૂ કરતા હોય છે, ને આગળ પણ આ જ રીતે રસપ્રદ મુદ્દાઓ પર ચર્ચા કરતા રહીશું. ત્યાં સુધી આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે.